હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચલો શરૂ કરીએ વાર્તા. ભાગેડું પુત્રવધુ. નિર્મલાના સાસુ ગજરાબાઈ પણ ખૂબ જ વિચિત્ર સ્ત્રી હતી. સવારથી સાંજ સુધી તે માત્ર રામ નામનો જપ કરતી. તેનો દિવસ ફરિયાદોથી શરૂ થતો. જાગી જતાં જ તેણે કહ્યું, રામ રામ, 5 વાગી ગયા છે. પુત્રવધુ જાગી છે કે નહીં ખબર નથી. અહીં મારે બધું કરવાનું છે. બોલતા બોલતા ગુસ્લ ખાતાને તે નહાવા ગયા. ત્યાં ગરમ પાણી, ટુવાલ, તેના કપડાં બધું તૈયાર હતું. તે ફરી ગણગણાટ કરતા બહાર આવ્યા. ઓ રામ, મને ખબર નથી કે ચા તૈયાર છે કે નહીં તો મારે જઈને બનાવવી પડશે. પણ રૂમમાં પહોંચતાં જ તેના પલંગની સામેના ટેબલ પર ગરમ ચા હંમેશા ઉપલબ્ધ હતી. આ પછી તે પૂજા કરવાની ચિંતા કરતી. કહેતી, પૂજા કરવાની હતી, મોડું થઈ રહ્યું છે. પુત્રવધુએ પૂજા સામગ્રી તૈયાર રાખી છે. ત્યાં પૂજા રૂમમાં બધું તૈયાર હશે. પરંતુ તેની પાસે હતી બળબડ કરવાની ખૂબ જ ખરાબ આદત છે. ઘરના બધા કામો પૂરા કર્યા પછી નિર્મલા દરરોજ લાંબી મુસાફરી કરીને ટ્રેનમાં બેસીને પોતાના કામ પર જતી. તે પહેલાં તે નાસ્તો અને લંચ તૈયાર રાખતી. ગજરાબાઈ આખો દિવસ પડોશીઓ સાથે ગપ્પા મારતી, પુત્રવધુ વિશે ખરાબ બોલતી કે રામ નામની માળા લઈને બેસી રહેતી. તે અહીં અને ત્યાં મંદિરોમાં જતી અને ભજન કીર્તનમાં વ્યસ્ત રહેતી. ઘરમાં કે ઘરના કામકાજમાં બિલકુલ ધ્યાન નથી. જ્યારે મારી ઉંમર એટલી પણ ન હતી, તેણે વિચાર્યું કે વહુ છે તો હું શા માટે કામ કરું. અને જ્યારે તેની વહુ ઘરે આવશે ત્યારે તે બેડ પર સૂઈ જશે. શરૂઆતમાં તો નિર્મલા આ વાત સાચી માની, પણ થોડા જ દિવસોમાં તેનું રહસ્ય ખુલી જશે. પણ પતિદેવ આ વાત કેવી રીતે સ્વીકારે? તે તેની માતાને સાક્ષાત દેવી માનતો હતો. તેમ છતાં તેની પત્નીનું સત્ય પણ તેને કડવું લાગ્યું. રોજ સાંજે થાકીને ઘરે આવતી વખતે તે જરૂરી ચીજવસ્તુઓનો ભાર લઈને આવતી અને એક ક્ષણ પણ બગાડ્યા વિના રાતના કામની લડાઈ શરૂ થઈ જતી. શરૂઆત ચાથી થઈ જતી અને આખું ભોજન તૈયાર કરીને સાસુને ખવડાવતી. કાયદો અને પતિ કપડાં, વાસણો, સ્ટવ વગેરે સાફ કર્યા પછી તે ક્યાંક ખોરાક ખાઈ શકશે. ઇસ્ત્રી કરેલા કપડાં પણ રોજ પતિ માટે તૈયાર રાખવા પડતા. બધું જ થઈ ગયું ત્યાં સુધીમાં 11, સાડા 11 થઈ ગયા હશે. પછી તે ક્યાંક સૂઈ શકે છે. આ રોજનો નિત્યક્રમ હતો. રવિવાર અને રજાના દિવસે ફક્ત કામ અને મુસાફરીમાંથી રજા હોય છે. ઘરના કામકાજમાંથી કોઈ નવરાશ કે આરામ મળતો નથી. તેની ઉપર સાસુ વહુની સરમુખત્યારશાહી પણ ચાલુ રહી. ઘરનું વાતાવરણ હંમેશા અસ્તવ્યસ્ત રહેતું. આ બધાથી બચવા પતિ દર રવિવારે તેના મિત્રો સાથે ક્યાંક જતો રહેતો અને અશાંત વાતાવરણમાં નિર્મલા અહીં જ ગૂંગળાતી રહેતી. પતિને તેની ચિંતા નથી. રોજ બધું જ કામ આપોઆપ થઈ રહ્યું હતું. બધું જ હાથવગું તૈયાર હતું. તેને બીજું શું જોઈએ? જ્યાં સુધી તેનું બધું કામ સરળતાથી થઈ રહ્યું હતું ત્યાં સુધી તે ખૂબ જ ખુશ હતો. એક રવિવારે તેનો પતિ રોજની જેમ બહાર ગયો હતો. રાત્રે મોડે સુધી સૂવાના કારણે નિર્મલા મોડી જાગી. રવિવાર પણ હતો તેથી તે થોડો આરામ કરવા માંગતી હતી. પણ ગજરાબાઈની શાંતિ ક્યાં છે? ક્યારેક ન અટકતી ઘંટડીની જેમ સવાર પડતાં જ તે શરૂ થઈ ગઈ. લડાઈ શરૂ કરે. સહનશીલતાની હદ વટાવી જતાં નિર્મલા પણ પોતાનો ગુસ્સો ગુમાવી બેઠી હતી. તેની જીભ પણ ગુસ્સામાં ફરવા લાગી. સાસુનો ગુસ્સો વધુ વધી ગયો.
તેણીએ જઈને તેને ધક્કો માર્યો અને તે દિવાલ સાથે પડી ગઈ. અવાજ સાંભળીને પડોશીની બહેન કુસુમ આવી. જ્યારે મેં જોયું તો તે બેહોશ થઈ ગઈ હતી. તે તેના પર પાણી રેડીને તેને ભાનમાં લાવી હતી અને તેના સાસુ સસરાને ઠપકો આપ્યા બાદ તે બેભાન થઈ જતાં તેને સાસરે જતાં ડર લાગતા તેને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી, પરંતુ તેનો તમામ સામાન ત્યાં હતો, તેથી પાછા જવું પડ્યું. જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે તેણે જોયું કે તેના સાસુ તેના રૂમમાં ગાઢ ઊંઘી રહ્યા હતા. પતિ હજુ ઘરે પરત આવ્યો ન હતો. તેણીએ પોતાનો બધો સામાન પેક કરી લીધો અને તેણીની સાસુ અને પતિના કબજામાંથી ભાગી ગઈ. જ્યારે તેનો પતિ સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે તેની દેવી સમાન માતાએ તેના પુત્રને કહ્યું, તારી પત્ની ભાગી ગઈ છે, તે ભાગી ગઈ. આ સાંભળીને તેણે કહ્યું, સારું થયું, હું આજે તેને ઘરમાંથી કાઢી મૂકવાનો હતો. માતા, ચિંતા કરશો નહીં, હું તમારા માટે વધુ સારી વહુ લઈ આવીશ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે ને વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.